આ તો ખારાવાળા ખોડિયાર તરીકે અહીંયા ઓળખાય છે અને અહીંયા 3.5 પાડા ભેગા થયા હતા. 1-2 વર્ષ થયું પણ આપણે તેદી ભાગમાં નહીં હોય તો નહોતા આવ્યા, પણ કાંઈ વાંધો નહીં, અત્યારે આવ્યા પણ દર્શન થયા. ઇતિહાસ બધું માતાજીનું જ્યાં જ્યાં એટલા માતાજીના મંદિર છે ને એનો બધું ઉતારે છે, ઇતિહાસ કેવી રીતે છે, ક્યાં ક્યાં છે એવું બધું. પછી અહીંયા એક પીપરિયાથી આવ્યા હતા ને એને બધું કીધું કે અહીંયા અમારા એ પીપરિયાથી હાલીને આવ્યા હતા, માનતા કરી હતી. હવે બાજુમાં પીપરી આવ્યું ને એને ક્યાંક 5 વર્ષે કે પિતૃ માતાજીએ લીધો એને માનતા આવ્યા. પછી એ બધા કીધું એને લાઉસમાં બોલીને તમારા આટલા વર્ષે દીકરો દીકરો અમારા ગામમાંથી આવ્યો. આપણે રૂપલમાના દર્શન કર્યા, પણ અત્યારે વરહડા આવ્યા છે માતાજીના દર્શન કરવા. જૂનું રહસ્ય તો કાંઈ જાણતી નથી, પણ અત્યારે દર્શન કર્યા ને પહેલી વહેલી આવીશું તો માતાજી સરસ મજાના બેઠા છે ને આપણે દર્શન કરીએ અને લાભ મળ્યો છે અવસર આવો દર્શનનો, તો દર્શન પણ થયા અમને માતાજીના. તો આ કળયુગમાં દર્શન કરવા એ ભાગમાં હોય તો થાય, ગયા હોય તો ન થાય, પણ અમને દર્શન થઈ ગયા તો અમારા માટે આટલું ઘણું કહેવાય. તો આપણે મોંઘા બાપુ શું કહેવા માગો છો? દયા હોય તો થાય. હા, આમાં તો ભાઈ દયા હોય થાય દર્શન, ધોળ્યા ન આંબી પૈસાથી ન થાય, એની ઈચ્છા હોય તો ધોળ્યા ન આંબી. ત્યાં દેવીઓના દર્શન અત્યારે જાગતી જોઈતી જા કળયુગમાં આપણને દર્શન થઈ ગયા. તો આપણે કાંઈક 5-10 વર્ષ પહેલાં અહીંયા જગ્યા થઈ છે ને કંસમાંથી માં આવ્યા હતા વૃદ્ધ માવડી, અને અત્યારે જગ્યા બંધાઈ ગઈ છે ને લાખો શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરવા આવે છે. આ માવડી આવ્યા હતા કંસમાંથી, પણ અત્યારે હાલ નથી, પણ અત્યારે ભેળીઓ અધિક વ્યવસ્થા તો આ આઈસરમાં આવ્યા છે, ટાંકા ભર્યા છો સાસુના મોટર હાલે છે, જેટલી પીવે એટલી. આ તો દેવનો દરબાર. યજ્ઞકુંડના તો દર્શન કર્યા, માતાજીના દર્શન કર્યા, અને હવે ભોજનશાળામાં હાજર થયા છે ને ભોજનમાં માનો મેરામણ ઉમઠો છે ભોજન લેવા માટે, પ્રસાદ લેવા માટે. તો માતાજીનો પ્રસાદ છે. લાયન થઈ ગઈ સરસ મજાની, લાયનમાં ઊભા છે. એ આ તો દેવનો દરબાર છે, વાહ કાંઈ ઘટવા ન દે ભગવતીઓ. માતાજીનું યજ્ઞકુંડ ભવન થોડી વારમાં ચાલુ થવાની તૈયારી છે, કાંડા બાંધે છે, પૂજામાં બેસવાના હોય એમાં. તો આપણે નિહાળી રહ્યા છે. આ રૂપલ ધામ છે અને માનવ મેળામણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે માના દર્શન કરવા. તો મને પણ દર્શન થયા અને આ લોકો પૂજામાં પણ બેઠા છે.